સિદ્ધ બનવા સિદ્ધ પુરુષ પાસે જઈને જવું જોઈએ. કારણ કે સિદ્ધ પુરુષનો એક સ્વભાવ છે, મણીનો સ્વભાવ છે લોખંડને સોનું કરે. મણીનો સ્વભાવ નથી, મણી કરતા પણ સંતો સારા છે. કેમ? મણી તો લોખંડને સોનું કરે, પણ પારસમણી ક્યારેય બીજાને કોઈને પારસમણી ન બનાવે. સાધુ તો પોતાની જેવો બનાવે છે. એટલા માટે સંતોના આવા સત્સંગના આશ્રય લઈને બેઠા છીએ, આપણને એના જેવા બનાવે છે. માયા મોહમાંથી નિરાસન થઈ શકે એના માટે આ ભાગવતની કથાઓ છે. અને આ ભાગવત એટલે વાલા ભક્તજનો, ભાગવત એટલે ખાલી એક બુક્સ નથી હો, આ ખાલી આ ગ્રંથ નથી. આ ભાગવત એટલે સ્વયં પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે સ્વધામ ગમનની લીલા કરતા હતા અને એવા સમયે ઉદ્ધવજીએ ભગવાનને કીધું, પ્રભુ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં તમે પ્રત્યક્ષ હતા, પંચમહાભૂતના શરીર સાથે હતા, અને આવનારો સમય કલિકાલ છે, તમે નહીં હોવ તો આ ધર્મ કોના શરણે જશે? ક્યાં જશું અમે? અત્યારે ભગવાન ઠાકોરજી અંતિમ લીલાના સમયે બોલ્યા છે કે ઉદ્ધવ, ચિંતા ન કરશો. સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં હું પંચમહાભૂતના શરીર સાથે હતો, પણ કલિકાલમાં હું પંચમહાભૂતના શરીર સાથે ભલે ન હોઉં, અત્યારે જાઉં છું તો મારું ખાલી માત્ર અહીંયાથી પંચમહાભૂતનું શરીર જઈ રહ્યું છે, પણ મારું દિવ્ય તેજ હું વેદવ્યાસે લખેલા ભાગવતની અંદર પધરાવતો જાઉં છું. અને ભાગવત એ કલિકાલમાં મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. મેં તો સિધરે, આ પકડી રાખજો, જાણીને તમને, એટલે આ ભાગવત સિદ્ધ છે. એક તો સિદ્ધ જોવું અને બીજું શુદ્ધતા જોવી. પવિત્રતા કેટલી છે આ સંસારમાં? પવિત્રતા બહુ અગત્યની છે. ચાહે એ શરીરની હોય તોય ભલે, આપણા કપડાની હોય તોય ભલે, આપણા મનની હોય તોય ભલે. અને સૌથી અગત્યની કોઈ પવિત્રતા હોય તો મનની છે. કપડાનો મેલો હોય ને એનો ભરોસો કરવો, મનનો મેલો હોય એનો ન કરવો કોઈ દી. મન મેલાનો ભરોસો જ ન કરવો કોઈ દિવસ. તો આ ભાગવત એ સ્વયં પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. આમ જોવા જાવ તો ભાગવતજીનો શ્લોક છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, વેદને લાગેલું ફળ એટલે ભાગવત છે. અને આ ભાગવત એવું ફળ છે, આંબાની અંદર કેરી હોય એ કાચી તોડી લો અને ઘરે પછી તમે એને પકાવો, એનો સ્વાદ અલગ હોય. અને આંબાના વૃક્ષ પર કેરી પાકી જાય અને એમાં પણ પોપટની ચાંચ અડી જાય તો એની મીઠાશ અલગ હોય. મેં તો સિધરે જાણીને તમને. તો આ ભાગવત છે એ સિદ્ધ પણ છે અને ભાગવત શુદ્ધ પણ છે, પવિત્ર પણ એટલું છે. વેદરૂપી આ ફળ છે અને પરિપક્વ ફળ એવું છે કે તમે આને પીધા વગર રહી ન શકો. અને આને પીવો પછી બીજું કઈ તમને ભાવે. જેને શેરડીનો રસ પીધો હોય પછી એને જુવારના રાડા આપો તો એમાં કઈ એને કઈ રસ ગમે નહીં. તો આ ભાગવત સ્વયં પરમાત્માનું વાંગમય સ્વરૂપ. વ્રજભૂમિમાં આવીને નિવાસ થયો. આંબો અખંડ
ભુવનથી ઉતર્યો આંબો અખંડ ભુવનથી ઉતરો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો વ્રજ ભૂમિ માયા બાનો વાસ સખી રે આંબો રોપિયો આંબે વસુદેવજીએ બીજ વાવ્યા આંબે વસુદેવજીએ બીજ વાવ્યા હુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો હુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ એ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો આંબો અખંડ ભુવનથી ઉતર્યો આજે હું ગાડીમાં આવતો હતો ને ઘરેથી નીકળ્યો અને અહીંયા આવતો હતો ત્યારે રસ્તામાં મને આ એક આજે પહેલી વાર આ રાગમાં હું આંબો ગાઉં છું. મેં આ રાગમાં કોઈ દિવસ આંબો ગાયો જ નથી. આ તો પહેલી વાર આજે મને આજે આમ ઘરેથી અહીંયા આવતો હતો અને રસ્તામાં મને કમ્પોઝિશન થયું તો મેં એને ગાવાનો એક યત્ન કર્યો છે. ખાલી આનો રાગ તો આખો અલગ જ છે. પણ એક ભાગવતનો આંબો એવો છે કે આખી કથા તમને સારાંશમાં કહી દે, ગીતમાં કહી દે. સંક્ષિપ્ત કાળમાં આખું ભાગવત તમને સમજાઈ જાય. એવું એક પદ એટલે આ ભાગવતનો આંબો. આંબે યશોદાજીએ જળ સિંચિયા. આંબે યશોદાજીએ જળ સિંચિયા. નંદ ગોપ આંબાના રખેવાળ સખી રે આંબો રોપિયો. નંદ ગોપ આંબાના રખેવાળ સખી રે આંબો રોપી. યશોદાએ જળ સિંચ્યું અને નંદ બાબાએ એના રખોપા કર્યા છે. આ તો આમ જોવા જાવ ને તો મારે તો આજે તમને બધાને નથી મારા ભાગમાં ટેસ્ટ મેચ આવી, નથી વન ડે આવી, નથી 2020 આવી. મારે તો સુપર ઓવરનો છેલ્લો દડો આવ્યો છે. અને એ છેલ્લા દડામાં આઉટ નથી કરવાના, આપણે તો વિન થવાનું છે. કોઈને હરાવીને જીતવું એના કરતા કોઈને જીતાડીને જીતો ને એની મજા અલગ હોય છે વાલા ભક્તજનો.
હરાવીને તો સૌ જીતી જાય, પણ કોઈકને પોતે હારીને જીતી જાય એની મજા અલગ હોય છે. અને મેં ઘણી વાર એક સ્લોગન કહ્યું છે કે બધી જગ્યાએ જીતવામાં મજા હોય છે ને, એ અમુક જગ્યાએ હારવામાં મજા હોય છે. તો આ એક એવો આંબો છે, આ એક એવું ફળ છે કે જેને પીવો એટલે તૃપ્ત થઈ જાવ. આંબો ગાય શીખે ને સાંભળે, આંબો ગાય શીખે ને સાંભળે, તેનો પ્રભુ ચરણ કમલ વાસ, સખી રે આંબો રોપિયો, તેનો પ્રભુ ચરણ કમલ વાસ, સખી રે આંબો રોપિયો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી. આંબો ગાય શીખે અને સાંભળે. ભાગવતને જે ગાય છે, કારણ કે ભાગવત ગીતાત્મક પણ છે, ભાગવત સ્તુત્યાત્મક પણ છે, ભાગવત ઘટનાત્મક પણ છે અને ભાગવત ઉપદેશાત્મક પણ છે. ભાગવતને 4 ભાગમાં વિભાજિત કર્યું છે: ઘટનાત્મક, ઉપદેશાત્મક, ગીતાત્મક અને સ્તુત્યાત્મક. પેલા તો હું તમને એક પ્રશ્ન પૂછું, તમારી પાસે ટાઈમ કેટલા વાગ્યા સુધીનો છે? બોલો બોલો. ડિનરનો ટાઈમ કેટલા વાગ્યાનો તમારો? હે, કેટલા વાગે જમવાનું તમારે? હે, એમ નહીં, તમારે આજે જમવું છે કેટલા વાગે એમ કહું છું. તમે રોજ તો 5 વાગે ભલન કરી લે, તો મારે ક્યાં રાંધવું છે? હું આજનું તમને પૂછું છું. હું તો પાક્કું છે? ઓકે. પછી કાલ સવારે નોકરીએ જવાનું છે તો વળી પાછું માથાકૂટ થાય. ક્યારેક ક્યારેક ભગવાનની કથામાં જાઓ ને તો બીજું બધું ભૂલી જાવ. કેવલ પ્રભુની કથાને માધ્યમ રાખવી. અને હું તો હંમેશા કહેતો હોઉં છું, જે કામમાં ગયા હો ને એ કામમાં 100% તમારે હાજર રહેવું જોઈએ. ઘણી વખત માણસો જમી લે પછી પૂછે, બધું પતી ગયા પછી પૂછે, આજે શાક હેનું હતું? કેમ? કારણ કે જમતા જમતા નકરો મોબાઈલ ચાલુ રાખ્યો. એટલે જે કામમાં તમે બેઠા છો ને એ કામમાં તમારે હાજર રહેવું. અને જે કામમાં તમારું મન હાજર ન હોય એ કામમાં તમે સૂતેલા છો. અને સૂતેલા માણસનું ક્યારેય સારું થતું. તો ભાગવતનો આંબો ગાય શીખે અને સાંભળે, એનો પ્રભુ ચરણ કમલમાં હોજો વાસ. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમ, 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું.
શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપિયો જય શ્રી પુરુષોત્તમ અભિરામ. સખી રે આંબો 7 દિવસમાં કૃષ્ણ પદ મેળવ્યું. તમે જુઓ, ન 6 દિવસ કીધા, ન 8 દિવસ કીધા, કેવલ 7 જ કીધા. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો તો અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ. હે બાપજી, જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? આવો પ્રશ્ન જ્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિતે કર્યો તો સુખદેવજી જવાબ આપે એના પહેલા બીજા બધા ઋષિમુનિઓ જે બેઠા હતા એને કીધું, બાપજી ઉભા રહ્યો, આ તો આને ખબર છે કે આજથી 7મે દિવસે મરવાનું છે. એનું મરણ નજીક આવ્યું છે એટલે એને ખબર છે, પણ જેને ખબર જ નથી કે મારું મરણ ક્યારે છે એનું શું કરવાનું? તો સુખદેવજી મહારાજે કહ્યું કે પરીક્ષિત પાસે એ જ શીખવા જેવું છે કે એનું 7મા દિવસે મૃત્યુ છે અને આપણા બધાનું 7 દિવસમાં છે. આપણે ગુજરાતીમાં કવિતા આવતી, રવિ પછી તો સોમ, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ 5મો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 જ વારનું થાય. આ 7 દિવસમાંથી આપણે 1 દિવસ જવાનું છે, એ પાક્કું છે. આના સિવાય તમારા માટે કઈ 8મો 9મો દિવસ ગોઈતો હોય તો કહેજો મને. પરીક્ષિતમાં ને આપણામાં તફાવત એટલો છે કે એનું 7મે દિવસે હતું, આપણું 7 દિવસમાં છે. રવિવારથી લઈ અને ફરી પાછું શનિવાર સુધીમાં આપણે ગમે ત્યારે જતા રહેવાને પાક્કું છે. અને ક્યારે જતા રહેશું એ નક્કી નહીં વાલા ભક્તજનો. કારણ કે આ સંસારમાં ક્યારે આપણું તેડું આવી જાય એનો કોઈ ભરોસો નહીં. માટે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે આપણે, માટે પરમાત્મામાં પ્રેમ કરવો છે. અને પૂછ્યું કે જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? તો સુખદેવજી મહારાજ એટલો જ જવાબ આપ્યો, જન્મલાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જન્મ લાભ આ બધું જ ભૂલી જઈ અને માણસે સતત, ભાગવતમાં લખ્યું છે અંતે નારાયણ સ્મૃતિ. અંતમાં નારાયણની સ્મૃતિ રાખવાનો અર્થ એવો ન સમજશો કે મરણ જ્યારે આપણે પથારીમાં પડી જાય ડોક્ટર ના પાડી દે કે હવે કઈ નક્કી નહીં. એ અંતિમ કાળ નથી. શ્વાસ અંદર લઈ જાઓ એ પણ અંતિમ હોઈ શકે અને શ્વાસ બહાર કાઢો એ પણ અંતિમ હોઈ શકે. અંદર ગયેલો શ્વાસ બહાર પણ ન આવે અને કદાચ બહાર કાઢેલો શ્વાસ પછી નવો શ્વાસ તમે અંદર પણ ન લઈ જઈ શકો. આને અંતિમ સમય કહેવાય. એટલે પરમાત્માએ કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્તવા કલેવરમ. અંતકાળ, અંતકાળનો અર્થ છે જે શ્વાસે શ્વાસે મને યાદ કરે છે એને ક્યારેય પણ મૃત્યુની પીડા નહીં થવા દો. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્તવા કલેવરમ. એના અંતકાળ નહીં, એને વેદના નહીં થવા દો જે મને યાદ કરે છે. તો આપણને આ સંદેશો મળ્યો છે કે ભગવાનને સતત ભજતા રહો, સતત પરમાત્માને યાદ કરો. આપણી જિંદગીના 2 સૂત્ર હોવા જોઈએ. પહેલું સૂત્ર, ગમે તેવી પરિસ્થિતિ આવે, ચાહે સુખની ચાહે દુઃખની, હું ભગવાનને નહીં ભૂલું ક્યારેય. પહેલું સ્લોગન આ હોવું જોઈએ આપણું, મારી ગમે તેવી સ્થિતિ આવે હું ભગવાનને નહીં ભૂલું. અને બીજું સ્લોગન એ હોવું જોઈએ, મારી ગમે તેવી સ્થિતિ આવે પણ હું હરામનું મારા ઘરમાં નહીં લઈ આવું. જો આ 2 સ્લોગન તમને જો સાર્થક થઈ જાય ને તો જીવનમાં તમને ક્યારેય દુઃખનો સમય ના આવે વાલા ભક્તજનો. એક હરામનું અનાજ તમારા ઘરમાં ન આવે અને એક તમે ભગવાનને ક્યારે ભૂલો નહીં. તો ઈશ્વરને ભૂલશો નહીં ક્યારે.